નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલાના ધબકારાની અંદર। ખેડૂત મિત્રો, આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે કાળી માટીયાળી જમીન હોય તો તેની અંદર ઘણા ખેડૂતો જીરું વાવવામાં બીએ છે, તો ખરેખર કાળી માટીયાળી જમીનની અંદર જીરું થાય કે કેમ? મિત્રો, તેના વિશે ખાસ આજે ચર્ચા કરવાના છીએ। અને મિત્રો, કઈ જમીનની અંદર સારું જીરું થાય છે તેના વિશે પણ થોડીક ચર્ચા કરીશું। પણ ખેડૂત મિત્રો, ચેનલની અંદર તમે નવા હો અને હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। અને મિત્રો, આપણા વિડીયોને લાઇક આપી અને આપણા વાલા ખેડૂત મિત્રોને વિડીયો ખાસ શેર કરી નાખજો। ખેડૂત ભાઈઓ, ગઈકાલે એટલે કે 5 તારીખે 5/9/25ના વરસાદ તમારે કેવાક છે તે પણ ખાસ કોમેન્ટ કરજો। અમારે મિત્રો ખાસ વરસાદની જરૂર હતી, લાલપુર તાલુકામાં ખાસ વરસાદની જરૂર હતી, જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં મિત્રો અમારે ખાસ વરસાદની ખાસ એવી જરૂર હતી। અને ગઈ રાતનો અમારે વરસાદ મિત્રો 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ હોય તેવી શક્યતા છે અને સારામાં સારો વરસાદ કામ કરી ગયો છે અત્યારે, એટલે અમારે વરસાદ આટલો પડ્યો છે। તો મિત્રો, તમે પણ ખાસ કોમેન્ટ કરજો કે તમારા વિસ્તારની અંદર વરસાદની કેટલીક જરૂર હતી અને કેટલા ઇંચ અંદાજે વરસાદ છે। અમારે મિત્રો ખેતરની અંદર પાણી પણ ખેતરની અંદર બહાર નીકળી ગયા છે ભરાઈને, અને ખાડા અમુક ટકા પણ ભરાણા છે, પાણી ખાડામાં પણ અમુક ટકા આવી ગયા છે, અને થોડું ઘણું આપણે તળાવ જે હોય તેના વેનમાં પણ પાણી ભરાણા છે। એટલે સારી બાબત છે, અત્યારે અમારે સારામાં સારો વરસાદ છે અને મગફળીની અને કપાસને પાકને ખાસ પાણીની જરૂર હોય ત્યારે જ વરસાદ સારો એવો થયો છે। ખેડૂત ભાઈઓ, આપણે હવે મેન મુદ્દા ઉપર આવીએ અને મેન મુદ્દાની ચર્ચા કરીએ। ખેડૂત ભાઈઓ, ખાસ અમારી ચેનલનો તમને પહેલાં કહી દઉં, અમારી ચેનલનો ખાસ ધ્યેય એ જ રહેલો છે કે ખેડૂતોને બે પૈસાનો ક્યાંક ને ક્યાંક ફાયદો થાય, કે અમારી મિત્રો ચેનલની અંદર ખેડૂતોને ક્યાંય નુકસાન થાય તેવા મિત્રો વિડીયો હંમેશા ક્યારેય અપલોડ કરવામાં આવશે નહીં। એટલે ખાસ ખેડૂતોને 2 પૈસાનો ફાયદો થાય તેવી મિત્રો તેના અનુસંધાને જ આપણે આ ચેનલનો અમારો ખાસ ધ્યેય રહેલો છે કે ખેડૂતોને 2 પૈસાનો ક્યાંક ને ક્યાંક ફાયદો થાય। હવે ખેડૂત ભાઈઓ, ખાસ આપણે મુદ્દાની ચર્ચા કરીએ કે ઘણા ખેડૂતો જે મિત્રો માટીયાળી જમીન હોય, એકદમ કાળી જમીન હોય, માટીયાળી જમીન હોય, તેની અંદર ખેડૂતો આ જે જીરાનો જે પાક છે તે લેવામાં બીએ છે, અને તેનું કહેવું એમ થાય છે કે કાળી માટીયાળી જમીનની અંદર જીરાને પાણી આપીએ એટલે જીરા બગડી જાય છે અને તેની અંદર બિલકુલ જીરા થતા નથી। તો મિત્રો, એ તમારી ખોટી વાત છે। મિત્રો, એવી જમીનની અંદર તો સારા પ્રમાણમાં જીરા થશે। મિત્રો, ખાસ અમારી ચેનલની અંદર મિત્રો તમે જોડાયેલા રહ્યો પહેલાંથી છેટ સુધી, તો મિત્રો તમને કોઈ પણ જગ્યાએ મિત્રો પ્રોબ્લેમ આવશે તો અમારી ચેનલની અંદર તમે કોમેન્ટ કરી અને તમે પ્રશ્ન પૂછી શકો છો। એટલે મિત્રો, અમારી ચેનલની અંદર જીરુની વાવણીથી લઈ અને હાર્વેસ્ટિંગ સુધીથી લઈને મિત્રો તમારો પાક જે છે તેના મિત્રો બરોબર ભાવ ન આવે ત્યાં સુધીની મિત્રો માહિતી અમારી ચેનલની અંદર આપવામાં આવે છે। ભાવ મિત્રો વધઘટ થાય અને સારો ભાવ મળે ત્યાં સુધી મિત્રો અમે અમારા ચેનલની અંદર મિત્રો હંમેશા વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ। એટલે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો થશે। તો ખાસ ખેડૂત ભાઈઓ, તમે નવા હો તો પણ આપણી ચેનલની અંદર જોડાઈ જાઓ। અને ખેડૂત ભાઈઓ, મેન મુદ્દાની વાત એ કરીએ કે તમારી કાળી જમીન છે મિત્રો, અમારે જે દેવભૂમિ દ્વારકા સાઈડ ને જામનગર જિલ્લામાં ને જોઈએ ને તો કાકરાવારી અને એવી જમીન છે, આછડી અને કાકરાવારી, આની અંદર મિત્રો મગફળી પણ સારી થાય છે અને જીરા પણ સારા થાય છે। હવે મિત્રો, જુનાગઢ સાઈડના અમુક જે વિસ્તાર છે તેની અંદર મિત્રો અમે જોયેલું છે કે જમીન કાળી છે તો ત્યાં એ સાઈડની અંદર મિત્રો સોયાબીન ને એવો પાક વધારે અત્યારે કરતા હોય છે, પણ તેની અંદર મિત્રો આપણે શિયાળે જે જીરાનો જે પાક છે તે ખેડૂતો બીએ છે અને માટીયાળી કાળી જમીનના હિસાબે અમારા ખેતરની અંદર કે જીરા બહુ ન થાય। હવે તેવા ખેડૂતોને મિત્રો મારી ખાસ ભલામણ છે, તમે જીરું વાવો, પહેલાં શરૂઆતમાં મિત્રો 2 વીઘા જેટલું જીરું વાવો, પણ તમે શરૂઆત કરો, કેમ કે જીરું જે છે તે મિત્રો એક કાચું સોનું છે। જો તમારે જીરું મિત્રો એકવાર તમે વાવશો તો બીજી વાર પણ તમે જીરુંનું વાવેતર કરશો। એટલે ખેડૂત ભાઈઓ, જીરુંનું તમે વાવેતર કરો। મિત્રો, તમને પહેલેથી છેલ્લે સુધી માહિતી અમારી ચેનલની અંદરથી તમને મળી રહેશે અને મિત્રો તમારું જીરું જે છે એ 100% થાય એવી મિત્રો તમને હું ખાતરી આપું છું। હવે તમારે મિત્રો શું કરવાનું, તમારી જે કાળી જમીન છે તેની અંદર મિત્રો જે જીરાની અંદર જે પહેલું પિયત આપવાનું, ત્યારબાદ મિત્રો બીજું પિયત આપી દેવાનું, એટલે સાથે જ આપી દેવાનું, 2 પિયત તમારે એ જમીનની અંદર સાથે આપી દેવાના, એટલે તમારું જીરું જે છે તે આરામથી ઉગી જશે। હવે મિત્રો ઉગી જાય ને એટલે તમારે 20 દિવસે પાછું પાણી, 20 દિવસ પછી 20 થી 35 દિવસ આસપાસ તમારે ત્રીજું પાણી આપવાનું। હવે તમે મિત્રો કાળી જમીન હશે ને એકદમ, એટલે તે જે આ 2 પાણી અને ત્યારબાદનું 1 પાણી,
એટલે 3 જ પાણીમાં તમારે જીરું થઈ જશે. જો તમે ત્યારબાદ મિત્રો તમે જો પાણી આપશો, એક મિત્રો તમે 25-30 દિવસે આપ્યું અને ત્યારબાદ મિત્રો તમે જો 40 દિવસવાળું જે આપણે જે સામાન્ય જે ખેડૂતો આછડી જમીનવાળા જે છે તે 40-45 દિવસ આસપાસ જે છેલ્લું લાસ્ટ પાણી આપતા હોઈએ છે. તો તમારે જે કાળી જમીન જે ખેડૂતોને છે તેને મિત્રો જે આપણે છેલ્લું પાણી જે છે તે મિત્રો 20-25 દિવસ અથવા 30 દિવસ આસપાસ કે 35 દિવસ આસપાસ જીરુંને પાણી આપવું. ત્યારબાદ મિત્રો તમારે પાણી મૂકી દેવાનું રહેશે. જો ત્યારબાદ તમે જીરુંને પાણી આપશો તો તમારું જીરું થશે નહીં. એટલે જે ખેડૂતોને આવી જમીન છે, એકદમ કાળી માટીવાળી જમીન છે, તેની અંદર જીરુંનો પ્રોબ્લેમ આવે છે અને જો પાણી વધી જાય તો તેનો બિલકુલ પાક પણ થતો નથી. એટલે બિલકુલ પાક ન થાય એવું ન થાય એટલા માટે તમે ખાસ પહેલાં 2 વીઘાનું મિત્રો શરૂઆત કરો જીરુંની વાવવાની. એટલે ખાસ મિત્રો અને મિત્રો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવશે તો અમે બેઠા છીએ. તો ખાસ જે ખેડૂતો બીએ છે અત્યારે જીરા વાવવામાં, જે ખેડૂતો બીએ છે કે અમારે કાળી જમીન છે, આવી જમીન છે, તેની અંદર જીરું નથી થતા, તો ખેડૂત ભાઈઓ તમને અમે પૂરેપૂરી માહિતી મિત્રો છેટ સુધી આપતા રહેશું. એટલે ખાસ તમે જીરું વાવો. શરૂઆતમાં મિત્રો તમે 2 વીઘાનું જીરું વાવો એટલે મિત્રો આગલા વર્ષે તમને ઓટોમેટિક તમને અનુભવ થતો જશે. અને બાકી મિત્રો અમે બેઠા છીએ, અમારી ચેનલની અંદર તમે જોડાઈ જાઓ. તમને જીરુંની મિત્રો ટોટલ માહિતી અમે આપતા રહેશું. મિત્રો તમને ટોટલ માહિતી એટલે સમજી લ્યો ને, જમીન તૈયાર થાય ત્યારથી લઈ અને અમે અમારી ચેનલની અંદર માહિતી આપીએ છીએ. જે જીરા માટે કેવી જમીન તૈયાર કરવી, કયારાની ઢાળ કઈ સાઈડ આપવા, કયારા જે છે તેની લંબાઈ કેટલી રાખવી, બિયારણ કયું વાવવું, અને મિત્રો ટોટલ માહિતી. આગળ આપણે દવાનું પ્રમાણ કેટલું રાખવું, કઈ દવા છાંટવી, ટોટલ માહિતી. મિત્રો પાણી ક્યારે આપવા, ટોટલ માહિતી અમે અમારી ચેનલના માધ્યમથી ખેડૂત સુધી મિત્રો પુગાડવાની કોશિશ કરીએ છીએ. એટલે ખાસ મિત્રો જો તમે આ વર્ષે જીરું વાવવાના હો તો ખાસ આપણી ચેનલની અંદર તમે જોડાઈ જાઓ. અને ખેડૂત ભાઈઓ ખાસ તમે આ વર્ષે જો નવા હો અને જો જીરું વાવવાના હો તો ખાસ કોમેન્ટ કરજો. અને ખેડૂત ભાઈઓ આ વર્ષે તમે જે આપણા ચાહક મિત્રો જે ખેડૂતો જે છે અને આપણી ચેનલની અંદર પહેલેથી જોડાયેલા છે તેને મિત્રો ખાસ મારી ભલામણ છે કે ખાસ કોમેન્ટ કરો કે તમે આ વર્ષે કેટલા વીઘાના જીરાનું વાવેતર કરવાના છો. બાકી હજી ઘણા બધા ખેડૂતોને તો એવું છે કે પ્રોબ્લેમ એ છે કે પાણીનો એક આવશે. આગળના સમયમાં જો વરસાદ સારા થશે અને પાણી થશે તો સારા જીરા થાય એવી પણ ઘણી જગ્યાએ કન્ડિશન છે. પણ ઘણા ખેડૂતોને પાણી પુષ્કળ પ્રમાણમાં થઈ ગયા છે અને અમુક ખેડૂતોને તો એવું છે કે કૂવાની અંદર પાણી હજી ગયા વર્ષના પણ સારા પ્રમાણમાં છે. એટલે એવા ખેડૂતો આરામથી જીરું કરશે. એટલે ખાસ કોમેન્ટ કરજો કે આ વર્ષે તમે જીરુંનું વાવેતર કેટલા વીઘામાં કરવાના છો. તો ખાસ મિત્રો અને ખેડૂત ભાઈઓ ખાસ તમે આપણા ચેનલની અંદર એક હવે નવું ઓપ્શન આવ્યું હશે. નીચે તમે લાઇક આપશો ને એટલે લાઇક પછી મિત્રો સાઈડમાં છે ને હાઇપનું આવશે નિશાન, તો તે હાઇપમાં મિત્રો દબાવી દેજો. આથી મિત્રો અમને ફાયદો એ થશે કે અમારી ચેનલ મિત્રો ગ્રો થવામાં ફાયદો થશે. એટલા માટે તમે લાઇક આપશો ને એટલે બાજુમાં મિત્રો હાઇપનું નિશાન આવશે. તે હાઇપ ઉપર પણ ખાસ ક્લિક કરી દેજો, જેથી કરીને મિત્રો અમને હાઇપનો પોઈન્ટ મળે છે અને અમને ફાયદો થાય છે. તો ખેડૂત ભાઈઓ ખાસ આપણી ચેનલની અંદર મિત્રો નવા હો તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને મિત્રો વિડીયોને લાઇક આપી અને ખાસ શેર કરી નાખજો. તો મિત્રો બસ જય શ્રીનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.